તમે ચિંતા ના કરો, હું છું. મારી ડોશી તમે કોઈ નહીં મહી નાખ. મારી માની છો કે ડોશીઓ આવતી હોય કાઢી મેલી મી તો પતાવી દઉં ને. કાઢી મેલી તો આઈ ફરીથી છોકરી તો બવાઈ ગઈ. મડવાન ફોન કરો કે પણ છોકરો છે તમારો, તમને શું બીવો છો? હુલ્યા બીવો છો? હું નહીં આવડો મોટો નહીં બેઠો. કોક બૈરું દે કોણ મન નહીં બાયરો, એ તો તમને ભણકાર આવે છે. એ તો આ રસ્તો જ ખરાબ છે. વખત તો રાતમાં દાળમાં 70 એક્સિડન્ટ થાય છે. આ રસ્તો ખરાબ છે એટલે ભણકાર આવે છે તમને. તમે ચિંતા કરશો નહીં. તારા ઘેર જ આવતો તો ખબર તો નહીં પડે કા? હા હો બધા બોલતા તો કશું નહીં પાછા કળવાજી. ના હું કા બોલું? હા બાજુ કીધું ઘેર મેલવા આવતા તો રસ્તો ભૂલી પડી. તે આવો મોંઘાથી જાવ દે પીવાનું ઘેર. ના આવા જતી રહું કે ઘેર પાછું વાટ જોઈ રહ્યું મારી. મારા માને લેતા આવીએ અમે. ના આવા આવ્યો છું તે ઘેર મેકતો જાઉં હમણાંથી ને તો આ એટલે બે જા બુને હાય બધામાં કબૂલ આવો તેરી ચીજ મારી માની છો કે તમે તો શું કરશો તો બે જણો આમ કરશું જલ્દી આવો એકન ઓય આ બાવળે નેસો કન પટાવાનો મસ્ત તેલ હતો. ઓલો ભમશીરો શોથી આવ્યો નો ભાઈ એ ખરે રીબોડાળ એ ના આવ્યો તો ના હમણાં કમ્પ્લીટ પ્લાન નતો. તમે બે જણો પાછળ પડી ગયો આગળ પડીએ. અલે હેડવાના તો જલ્દી તમે હજુ મારવાની વાતમાં ઓમ ગઈ રહેશો. પેલી કહી દેશે સરપંચ ને મારો જીવ જોખમમાં જાય નહીં દેખાતું. તો મારું શું થશે તાણે? તમારું તો જે થવું તમે તો મૂકવા જતા હતા, હું તો મારવા દોડી છું. હા તો આમાં છે ને તું થોડા દાડા ફરાર થઈ જાય. જો જાઉં ઘેર આવતી જ ના ખેતરોમાં બેતરોમાં જોતો ગીરે પડી રહે. કોકના ઘેર ખાઈ લેજે પણ ઘેર ના આવતી. ગાળ ઉપર હવ સબ થાકડું બનાવીને ઊંઘી જા. માણી છોકન કે આ પથારી ગોળ થઈ જશે. મને ખબર જ હતી તા ભારે ને મને ફસાવશે. અલી પણ તમે જલ્દી આવ્યો ને આટલા કરતો પટાઈને હોય નાખી દીધી ના હોત. કોઈ ભલી વાર હોય તો તમારી કોઈ વાતમાં પેલા થઈ જતો આમ કઈ ને હાલ પટાઈને હું કંકોળો પટાઈ નાખો. હું જેટલો પ્લાન બનાવ્યો તો આયો જ ના જલ્દી ઈશારો કર્યો કે આવો એ બે નહીં લઈ લે. પેલો શિખર પછી આવી ગયો. તમે જો ધ્યાન રાખો કે સરપંચ ને હું કરે છે આ વાતો કરે કે નહીં કરતી. ના કોઈ હોય ના હોય મને પટાઈ દેશે બધો. તો પણ તું જતી અરે હું કામ નીકળવું છે? અલ્યા ઘેર ના રખાય છે ને ખબર તે પડતી નહીં તને. હમણાં હાલ હમણાં લોઠો થઈ જાય તો ઘરમાં ભેળું બનાવીએ. હું કંકોળો પૂયું બનાવીએ મરી જા. મને રંડાવો છે તું જા. તું આયા તો ખેતરોમાં ફર જોન છો તારા ગમે તે થાય તને બોલતો ચાલતો હોય ને તારી બેનપણી કને જતી જા. ઘેર ના આવતી બધા ડખા કર્યા પાસે મીટિંગ થયેલી કર મારા પાસે જવાબ આલવા પડશે. હવે કોક કરો ગમે તે કરી તો હું કરું છું હું કરું છું તો બધું હાર્ડ કોરો છે એમ ટાઈમ તો તું બંધ કોરો નહીં જાય. સરપંચ તમારા ઝઘડામાં મગજ કોમ કરતું નહીં. આ વારો ના સગડોળે સડાય છે. ભાભીને કેજો બે રકે બી સામે લે ઈવો છું લે હાલ કહી દઉં. દોશિયાઓ એ બે રકે બી સામે ઉપર ને આયા. દોશી એ દોશી શિવભાઈ ત્યાં તમારું બેટો શ્યામની હેડી છે. કોઈ નહીં ઘરમાં નહીં કોઈ ચીજ નહીં હોય. એટલે ભલા આદમી તમે રોજો નહીં યાર. પેલા રોવો છો જેની વાતો વાપે પણ રોવો તો હું કરવા સરપંચ તમે યાર સરપંચ થઈને થોડી ખાતી રાખતા નહીં બોલો. નીકળી છે આપણે આવી ગયા વાટમાં કોઈ આહુ બાજુ હોય કોઈ નહીં બેઠો હોય તો વાત થાય ને. માર હાળો શેમ છૂટ્યા છે? આ ટુંપા વાળી વાત તો ખબર નહીં પડી કા કોઈને કીધું જ નહીં કા? નક્કી આ ખબર પડી જાય તો આઈ બન્યું આપણું બેન. તમે એક તો યાર મન ભેળા લીધા છે ને પાછા ના બન્યા હોત તમે તમારા. આવો હગાઓ રામ રામ.
ખબર નહીં પડી લાગતી હા તા મોટા છે એટલે તમે ગભરો છો પેલા પૂછ્યું તમારું. શું થયું? ના ના કોઈ નહીં આ તો કમ્પ્લીટ છે રસ્તામાં મેં કહું બે નથી આવતો તો બુનતે મૂકી હેઠા ઘેર મેકતો જાઉં ઘેર તો ન્યા કરતો જાઉં એમને મજા આવ્યા હોવા બધા તો પૂછવા પડે બુનના હતા ના ના હું આયા હે અમારે હે બોલાવજો. શેવભી આવજો ઓયા કોઈ વાત છે બહુ મોટી વાત છે. હું થયું પાછું વળી હું થયું તમે બધાને એમ કીધું છે ને કે કળાબાન ડોશી નહીં, તમારા મોટા બેન ડોશી નહીં, એ સ ડોશી હોય જ છે ગમો. ચોકન છે કાલી કે તું ચોકન છે એ તો જવા દે, પણ મહત્વની વાત એ છે કે હજી લગન મારા શેરી પર હું હેડી આવતી હતી અને પાછળ શેરી પડી હતી ઓઢલું લઈ ટૂંપો દબાવા. તાણ શેઠ દોડી હતી. એટલે જઈ નહીં હજી જઈ નહીં. ચોક જેવું ભાઈ જો આ મારા ભાઈએ હપુસી કાઢી મેલી છે તો આજો શેડો નહીં મેલતી ડોશી નો તમારા ભાઈ અને તમારા પેલો જૂનીના છોકરો રે ને રે બે જણા મને બચાવવા આયા હતા પાછા ચેડી દોડો. મેં કીધું તમે વૈકન છોતી એટલે કે અમે વೈ દોડ આવતા હતા કે તમને દોડતા ભાડી જાય તે હોય બચાવી મને એ રે ઘેર મેલવા આવતા હતા પણ ભાઈ વચમાં આવ્યા કે એટલે પછી બાઇક ઉપર બેસી જઈ કડવા ભાઈને બતાવે ઓ કોપચો વાતો કરો છો એ કશું વાત નહીં હા જેવા એ મુઠે કેજો પાછા ના એવું કોઈ નહીં આ જો તમારા ભાઈ કેટલા હારા છે આ આપણે યાર આ બાપુજીના વાદે હવારે ધોકો લઈને ઉપડી ગયા વાત હાસી આ મારો ભાઈ એકદમ નિર્દોષ છે ને ખોટો ઈ ને ડોશી ગણી બે તો અને એ તો કહેતા હતા કે તમે તાર હું બીવો છો કે હું શું કે મારી ડોશી હોય આવતી હવે કે આવા તો કે ઈની પાડી દઉં એમ કહેતા હતા. આટલો ભલો માણસ છે હોય ના હોય તો પછી આ મારો ભાઈ હું શું વિચારતો તો ખરેખર હાલ ના હાલ મારે માફી માંગવી પડશે કડવા બે જોડી થઈ ગયો હું મહેમાન તા દેવું આવું આ લે હેડો તમે એટલી કર ચા પાણી કરાય હું આવો હા તમે બેહો અમે આવી હે હાથ જતા પીવાની ઓન ભાઈ નું કોમ થતા ઓ અને ભેગા થતા આવીએ. હાથ જતા બે તમને ચા પાણી કરો જતા ના હતા પણ જટ આવજો મારું છે ઘેર કોમ છે ના ના જાન પાછા અસર ઇલાયચી વાળી બના ભાઈ તને ખાવાનું બને તો ખાઈને જ જો. આવો બને દેડ કઈ જો અને ભાભી હા તમારા ભાઈ નું કોઈ વાત ના કરતો પાછો નકા હમણાં બધું મોટું થ મને ખબર અમારા ભાઈનો તો ક્રોધ બહુ વિચિત્ર હો. મેં ખબર અમારે મળવું પડશે તો અમે મરી દઉં પણ તમે કોઈ નહીં થવા દે પણ હું હોન ના કહેતો નહીં કહું. હો બોન ઓ ભાઈ તારે કોઈ તકલીફ તો નહીં પડતા કે ના કે જે બાજે મનમાં ના બાજી રાખતી જેવા એ ચોખ્ખું જ કહી દેવાનું ના ના કોઈ તકલીફ નહીં. હા એટલે સામો થોડી ખોડતું નાખ્યું હતી ચીણિયા હા બોલો અલ્યા તાર માને કાઢી તો મેલી છે પણ મારી માની છોકરી છોકણ ફરતી હશે આ માથા દારૂ સડ્યો છે અને ભૂખે મરી જઈ છે એ કુના ઘેર હશે ને છોકણ ફરતી હરતી હશે મને તો એની ચિંતા થાય હા તમે અસલ કાશંડો છો જો આમ પેલો કાશંડો રંગ બદલો ને તમે રંગ બદલો છો અલ્યા કાશંડો નહીં હું પૂરેપૂરો કાશંડો છું જ એવું પણ હું કાશંડો જ છું મારી માની છોકણ કાશંડો જ છું પણ આ ડોશી જી કરે હવે શું કરતી હશે અને ખબર હા હવે ચિંતા કરવાની જરૂર નહીં હા જો હમ. આપણા બેનું નામ કશું આવે એવું નહીં આપણે પ્લાન બધો કહી નાખ્યો છે જો તાર માને મેં પિયર બતાવી દીધી હમ. કઈ પિયર છે હા અને આપણે બે તો ઘેર છીએ પણ નિર્દોષ નિર્દોષ છીએ આપણું નામ ના આવે નોમ જ નહીં આવે આ બધું કમ્પ્લીટ કરીને મેલ્યું છે ભા અને ડોશી મહી નાખે તોય આપણું ભા તમે ખરેખર કાશંડા જ જો છો કશંડો જ છું પણ હોખ ઉધરોય નહીં હોભળતો ભાઈ મને માફ કરી દે અને ભાઈ પણ હું છે
શા માર ભાઈ હે તું મારી ડોશી તારી ડોશી મારી ડોશીને મારવા આવીને તું મારા ભાઈ તું બસાઈ મારી ડોશીને તમે શું બસાઈ છે તારો હુંડી હું તમને લાપા મેલ્યા અને શું બોલ્યો હું એ તો ભાઈ આમ થાય માર ભાઈ જો તું ને એનો હું મોટો ગમે તે પણ ભાઈ અમે હું તો હેડે રહેવાનું અને તારા ઘેરથી ને માર ડોશી મારવા આવી હતી ને પણ મારી માની છોકરા ને મારી ડોશી ને 3 કિલોમીટર સુધી દોડાઈ શકે એટલે ઊભી રહે કળવા ભાઈ ઊભી રહે તું અને જો પકડોની વાત ને તો એના હું પૂરી કાઢો દાટી નાખો ને મહી નાખો સાચી વાત છે ભાભીને કીધું જરાય તમે જીવ બસાય હું છે ઘેર મેલવા આવતો તમે ભત્રીજન બે મારા માટે મારી ડોશી માટે એમની ડોશી કાઢી મેલી બોલો એવડું મોટું કાઢી મેલે ને ખરેખર આવો ભાઈ તો નસીબ વાળાનું બોલો આ 60 વર્ષે મેં છૂટાછેડા આલી દીધા માર માને બસાઈ અમે તમારા દોસ્તથી મેં 60 વર્ષે છૂટાછેડા કહી દીધા ફોન કરીને કાજ પછી તું નહીં પણ રે શિખર સ્વાથી આલોપ થઈને આવે છે અને લાખોર તો ભારો ને તમારે કશું નહીં કરવાનું ટૂંપો તો મોજીયો માં ડોશી ને ટૂંપો મોજીયો તમારે કશું નહીં કરવાનું જોયું સરપંચ તમારા ભાઈ કેટલું બલિદાન આલવા તૈયાર છે તમારા માટે બાપા માર માને અમે માર ભાઈ બે હોય બચાયો આજ બટ્ટી તું મને માફ કરી દો બાપા માં તો કાલથી તારો સોય હોય રવાની મારા ઘેર આવી જા તાર માતન વધુ જ નહીં ના બાપા કેવો તો મસ્ત માણસ છે તો આ તો ભૂલ મારી હતી કે હું એને સમજી ના શક્યો મારા નવી માને હું સમજી ના શક્યો અને જો ભાઈ તમારે હું લાયો નવી તમારે શોખ નવી લાવી દી હા બરોબર એવું ના રાખવાનું હોય તો માફ કરી દીધો ને મન સરપંચ ભાઈ તો ઘણા જોયા પણ તમારા ભાઈ છે હો ભાઈ બધા બોલો ગમે તે પણ આમ દિલ ના પોળા મુનિયાનો થઈ પણ મારે તો લકારે પાપ છે બધું ભૂલી ગયા આ તો તમારા ભાભી ના બતાવ્યો હોત તો બોલો મારી ડોશીમાં કોઈ બે બધા પેલા મહેમાન આવ્યા આપણે ખબર તું ઈકન ના ઈકન રહ અને તને ઈકન થી દોશી એ તારી નવી માં શોકન જાય છે શોકન નહીં જતી ઈકન તને પ્લાન ની ખબર પડશે એટલે તું ઈકન ના ઈકન રજી હું કીધું અજોને થઈને રજી આમ ભૂત અત્યારે જવું અત્યારે જતો ભાઈ ના હોય તો ખાવાનું મારી આપજો ખાવાનું તો બસ એ તો મહેમાન આયા છે ઘેર બધા ભેગા થઈને મારા આવ તીનો બે આવ હે આવ અને બધું ભૂલી જજો જો ખાવા બે અને તું એ તાર લુગડો બધું લઈ ઘેર આવી જા આપડા તો જ રહેવાનું નહીં આપડા કે અમે બે ભાઈ એક થયા એક રહ્યો પાછ હા ના છૂટા થઈ હળમળા ના છૂટા થઈ કઈ ના છૂટા થઈ મારી મની સગન હવે ના ઘેર ખાવા જવાનું કે છે લે મને તો એવી દાજ આવી છે ને એક તો એ ડોશી લાઈન બેઠા છે તમને ડોશી લઈ આવવાનું કીધું લગીને શરમ જેવું છે લગા રહ્યો નામાં પલાન છે મને તો એવું દાજ આવે છે ખરેખર મારો બાપો જ હાલ ઘોડી દબાઈ નાખું અલ્યા મને અને પેલો સારગત્યો જો કે એ સપોર્ટ આલે છે અલ્યા શાંતિ રાખ મારા છોકરા શાંતિ રાખ આ તો મારો પ્લાન છે બધો મારા શું લાંબી છે ડોશી આ તો બધું રમત રોડિયો કરવાનો છે ખબર પણ આ તાર માસી કરશો વગરામ ફરતી તને શાક આવડે તો શાક બન્યા રોટલી તો હું ઘડી નાખું છું ને આ ટિફિન લઈને જો ખોરી નાખતા હું કરું છું તાણી એકલી માં ડોશી તો કરતા માં આવી નહીં મને ખબર આવે કે ખાતી ના નહીં જવું ખાવા આપો નહીં કણ ખાવા જવું કે અમારે રંધાઈ જીતું બેઠજે ડોશી તે બાદ હશો ઉત્તર દક્ષિણ કે પશ્ચિમ બંગાળ બદલી નહીં ગયો આ તો મારી જિંદગી ચેવી હતી ને ચેવી કરી નાખી વગડોમાં ફરતી કરી નાખી અંતા તું ફરવું પડે છે કતરી મૂવી નહીં મારવી જવા દો કો મરી જાય ના તો રહીને એમ ભૂખીને ભૂખે તો કળવાની ડોશી છે લે અને કળવો મને કે તેને પિયર મોકલી દીધી છે છૂટા છેડા લઈ લીધા છે મારે વાઘું ભાઈને કેવું પડશે
મારા એ વાઘ છે એકલા ઉભા ઉભા તો ભાઈ હા તારે ખાઈ લે તાની વન તો હજી મોડું થયું ખાઈએ હવે સરપંચ ને આવ કે એટલે બધા હંગાથી ખાઈએ તો સારું કા કાપવા દે હા લ્યો પાણી બોની લાવું ના ના ચાલશે અરે જાઓ જાઓ તમન વળી કા બાપુજી, ઓ સંજયભાઈ તમન કને વળી હમાથા આલ્યા બે મારા ફોન આવ્યો તો હા કે ખાટોજી આયા છે તે નીકળ્યો તો કે ભેગો થતો જ જવું ના હારું તો આયા હા સંજયભાઈ હઉ આ વરસાદ આવે એવું કરે છે પૂરા પૂરા ઢોકી દો કીધું તું તું બેસું હોય તો શાંતિ કા બાપુજી આવો શાંતિ છે એડી રાગ રાગ બધું શું કરે લો પંપ પાલી જાય તરનો કોમ તો હવે પાલી જવું પડે કે વરસાદ નો માહોલ છે બધું બધું પણ અહીં નાખી બધું ઠેકું કરી દીધું બેહો ગટુજી જ ફોન કર્યો તો મને. આલ્યું પાણી ઓ ભોગવ્યું નહીં પોથર્યું હે હા છે બુન ના ઘેર તો ટાટા રાખ હા એટલે ભાઈ કી મૂકી દે લેડો તને ખાવા કાઢું ખાઈ લે બધું બની ગયું હઉ કઈ લઈએ હવે ના, મારે તો નહીં ખાવું હે ચા મારે ખાવું જ નહીં ચમ આવું ના હોય હાટું તો હું તો બનાવીશ ઘેર હું આયો એટલે તમને ગમતું નહીં ચાલો મારે અંગાથી યા. ખાવા કાકાજી એવું નહીં મારા ઘેર બનાવ્યું છે તો બુદ્ધિ જો તે પછી ઘેર હાટું મારું મન રાખો એવું ભાઈ બધા હેડો બધા બેસી જો આજ મારા ઘેર ખાવા લે ફોન કાઢી કોણ ગાડી આવ્યો છે કાં? લે આ જોઈ દે કાનો એકલો નવા હાથ દોડાવો આની પાસે ખાઈએ હા આય મારા અંગાથી ચાલો એટલે. ખાઈ લે આરે હો ખાઈ લે લા એટલે મેમોનને ખાવા દે પેલા હોય ઓય બે જ બધા તારું હોય કણું કોમ છે કણ પણ અંગાથી રહું આ તો બે જાવ કણ પણ પેલા હગા અંગા બેહું પડે તો ખાવા દે પેલા ઉખળ હારા લે હાથ ધોઈ દે ના ના પછી બેસ મેમોન ખાવા દે મેમોન પેલા મારા પાસે ખાઈએ હાલો કાકા દીન ખવડાઈ દે બાપુજી મારા અંગાથી વખત બેસતા ને તમે હેડો તો એ પેલા કહી દે અમારે તો મેમોન પેલા ખવડાવવાનું હોય ખાઈ લે હેડા અમે પછી બધા અંગાત ખાઈએ ચાલે લે સરપંચ યા તમારે હાલો આવ્યો છે? આયા છે ને પેલી ટૂંપાવાળી વાત તો ખબર નહીં પડી જાય અમુક બંધ તાકાત નહીં ખબર તું ગોકાત કરે તો ખબર પડી જાય હા, વાત તો વાઘુભાઈ હમણાં આવજો. બે હજે અરે વાત કર્યા જેવી છે. હમણાં આવો ને થોડા વાહ બધો પછી કઈ જવું કોમ કોણ નો પેલા હોપડી જો તમારે લોસા પડશે બોલ એટલે આ કડવો આપણો નહીં કહે છે કે હું મારા ડોશીને બિલ લઈ આવ્યો છું. બરોબર છે હા. કે મેં છૂટા છેડા લીધા છે એટલે મેં મારા નજરે જોઈ છે પેલા ખરાબ આમ અલ્યા જઈશ કરો કે છે ને અને આ કડવો નહીં મેં મારા નજરે જોઈ છે તાણ એ પેલો દુપટ્ટો છે ને હા. એ લઈને પેલી ફરતી હતી તમારે હારી મારવા ઓહ ફરી 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 હજી તો બધો પેતરા ગળો છે મારી માની છોકરા આજ તો નહીં છોડું જો ભાઈ કળવાન ઘેરથી હજી હોય છે ઓય એ ખરાબામાં છે આ મસાલા લાવ્યો અને દુપટ્ટો લઈ કે છે મારવા ફરે છે એવો ઘણો બૈરો હાલના પહેરીને ફરતો ભાઈ જોયું છે અલ્યા મારા નજરે જોયું છે ભાઈ હું ના ઓળખું કોઈ એટલે મારી વાંચો એ કમજોર નહીં કશું ખાટરાજીને ખાવા દો આજ મારી માની છોકરાની ની બૈરી કરવાની જઈ હું આવ હે હબલો હા હું બેહો મહેમાન પાસે હેડ ને ભૂખ ખરવાથી તું આજે આઈ એ હડો હું બોલ થી અને હું પડી છે તારે હળો તો હું છે તો હા અલે આ ખાવાનું નહીં તમાર જો જોશો પાછા યા જો જોશો ખાવાનું નહીં ખાવાનું તો પછી આઈને ખાઈએ છીએ પણ એ વસ્તુ ખવડાય અમારા અર્જન્ટ કોમ સરપંચ ના ફોન આવ્યો હા ગમવાની તે પેલી ગાય ખાડામાં પડી છે કાઢવા જઈએ યા જવું પડે હા જા ખવડાય ઈ વસ્તુ. હટ લઈને આવજો પાછા હા ના રે તો આવીએ છીએ તો ખાઈને જાવ તો સારું હતું પણ હેડ નવમ સોનું મોનું હા તમે હોય હોય કરો છો એક મોટું મેં નહીં ભર્યું હું તો દાબીને બે રોટલા મોહરી કાઢ્યા ને અરે સોય લખેલા ઠેકવાનું છે ખાવામાં અલ્યા મને તો તારો ભાવ મસ્ત ટેવ પડેલી છે તાર માં આવું જ બનાવે છે હું આવું બનાવો છો હું એક મોટું નહીં ભર્યું મી હું મોટું નહીં બોલ આ પેટ અંદર જતું રહ્યું જો એમ નહીં તે તારા કોક બીજું બનાવી દેવું હતું
આ તાર માં તો 3 માર વાળું શાક બનાવે, ઉપર તેલ તળ, વચ્ચે રહો નેસે પૂંખડો, 3 માર વાળું શાક બનાવે. તોય હું તો મારી માની જો કે વાહ જોટી જાઉં બધું આમ મોહણીને ખાવા જ નાખવાનું. આપણે ખાલી વાતો જ કરીએ, રોધવામાં તો તમે બહેરો જ ખરો. અરે બહેરા તો ખરો, પણ અત્યારે અમે શીખર અત્યારે માં શું હોય છે, મને એની ચિંતા થાય છે. અમે એને રખડતી કરી છે અને જોકાડે છે. ઉભો થા. તું એમ કેવો તો કે તારી બૈરીને છૂટું આલી અને કાઢી મેલી છે. આ કાઠી મેલી છે ને, પૂછો બધો. હા કાઠી મેલી એ તો પત્ર બેસી રહી છે લ્યા. ચોકા પત્ર મો સો બેઠી ના હોય મેઠિયા જોઈ છે, પૂછી લે. એટલે કાળો ભાઈ નેતર મો. હા અલ્યા ના હોય, એ તો કોક બીજું બૈરું છે. મેં તો છૂટા છેડા આલીને કાઠી મેલી. અલ્યા મારા નજરે જોઈ છે, મુકે કોઈ ઓટલો હમુરતો વાતરો નહીં. અલ્યા મેઠિયા, તારે જોવામાં ભૂલે છે, મારું બૈરું ના હોય. અરે એ જ છે, ભાભી જતો આ ના ઓળખા. એ લતા ભાભી જતો, મને ખબર છે. અને ઓઢનું પેલું લઈને બે હા દુપટ્ટો હા, કમ્પ્લીટ બીજું એમ. ફરી મારે હારીને ટૂંપો આલવો છે એમ? અલ્યા ટૂંપો ને કોક બાણ બાણ લેવા આવ્યો છે, તો આમ કરીને પટ્ટો બાણ નાખવા બોધવા કરતો હોય છે. મેં તારે કીધું તું એને પટાવવાની છે, એટલે પેલા હવે તારા પટાવવાની છે. તું હંગા ફેડી. હા. તમે આ સુધી કહેતા હતા કે છૂટા છેડા હાલે ને જતો રહ્યો છે ને, હા મારી ડોશી મારા પટાવાની ત્યાં ફસોણા આવે હું. મારી માની છોકરી જબરજસ્ત ગુંસળું કરી તું, પણ ગુંસળામાં હું જ ભરવાનો. પોતે ઝાડ મેલીને ઝાડમાં તમે જ ફસોણા. હા શું કરશે? લેવડો હું બતાવું હળો. હાલો. હું બતાવું ને હળો. લે, આપણે રો. આવડો. કોક હશે. કોક હશે. ના, 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 આ ના, પતાઈ દેવું. તમે જોતા હો. કરશો બહુ કરશો. મારે પકડાઈ જાય ના તો સારું છે કે મારી માની છોકરી હું તો રંડાપો કાઢી નહીં શકું. તમારા હાથે જ પટાવવાની કીધી, પણ તમારે જ પટાવી પડશે એ ડોશી. એટલે હેડ જે કોક કરી બસ આવવાનું તું કરીએ.